મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન મોરબી તથા હિમસન આર્ટિસ્ટ ફેડરેશન મોરબી દ્વારા તેઓના સ્થાપક સંચાલક લાલજીભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ મોહમ્મદ રફીની યાદમાં એક શામ સંગીત કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીની દશાશ્રીમાળી વણી જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર જૂના અનેક યાદગાર ગીતો મોરબીના ખ્યાતનામ ગાયકો દ્વારા ગાવામાં આવ્યા હતા અને લોકોને ભરપૂર મોજ કરાવવામાં આવી હતી. આ તકે મોરબીના જાણીતા સિંગરોમાં પૂનમબેન બારોટ, મયુરીબેન ગજ્જર, દિલીપભાઈ સોલંકર, ડીકે ઉપાધ્યાય, મનોજ સાંઈરામ, યુનુસભાઈ, જયેશભાઈ, ઉર્વશીબેન પરમાર, માધવીબેન વ્યાસ, તે ઉપરાંત ખૂબ જ જૂના અને જાણીતા કલાકારોમાં ચેતનભાઈ દવે, નેહાબેન શુકલ વગેરે દ્વારા મોહમ્મદ રફીના તથા અન્ય ફિલ્મી ગીતો ગાવામાં આવ્યા હતા, જેને હાજર લોકો દ્વારા દાદ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલજીભાઈ મહેતા ઉપરાંત હિતેશભાઈ મહેતા, રામભાઈ મહેતા અને તેઓની સમગ્ર ટીમ, જેમાં જીતભાઈ ગઢવી, અન્ય સાજિંદા કલાકારો અને પરેશભાઈ નિંબાર્ક તથા એન્કર ધવલભાઈ વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મોરબીની અંદર છેલ્લા 2 વર્ષથી તેઓ દ્વારા આ મોહમ્મદ રફીની યાદમાં એક શામ સંગીત કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને જેમાં સાઝ એન્ડ રિધમ બેન્ડના પરેશ નિંબાર્ક અને જીત ગઢવીની સાજિંદા ટીમ દ્વારા આ કાર્યક્રમમાં સેવા આપવામાં આવતી હોય છે અને લાલજીભાઈ મહેતા જે નાટ્ય, ફિલ્મ તથા અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તેઓ દ્વારા સતત જેફ વયે પણ આ કાર્યક્રમો કરવામાં આવશે અને જેમાં મોટી સંખ્યામાં લોકો આના કાર્યક્રમનો આનંદ લેતા હોય છે.